ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. ચાલો કાનાજીના દર્શન કરી લઈએ. ચાલો મિત્રો, કાનાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે ચા પાણી બનાવી. આજે ચા બનાવવાનો છે સવારમાં. 2 દિવસ છે હવે. મનીષાની લગભગ આવી જવાના છે એપ્રોક્સ રવિવારે આજુબાજુ આવી જવાના છે. ચાલો ભાઈ, તમારામાંથી કોઈને ચા ન બનાવતા આવડતી હોય તો શીખી લેજો ભાઈ. ચાલો ભાઈ, ચા ઉકળવા મૂકી દીધી છે. ચા અને ખાંડ નાખી દીધી છે અને પાણી નાખ્યું છે થોડુંક. બાકી આ કાલનું થોડુંક દૂધ વધ્યું છે ને આ આજનું લાવેલું દૂધ છે એ હવે નાખી દઈશું થોડુંક આમાં, કારણ કે એટલે ચા થાય નહીં એટલે. બાકી ચાલો, આદું તો નાખવું જ જોશે. આદુ વગરની ચા ભાઈ બહુ મજા ન આવે કાંઈ આપણને. શિયાળો ઉનાળો ચોમાસો જે હોય એ. ચાલો ભાઈ, ચા બનાવવાના હથિયાર બધા આવી ગયા છે. ચા બનાવી લઈએ હવે, પછી નીકળીશું ઓફિસ તરફ. જોડાઈ રહેજો અમારી સાથે. અને તમને અમારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો મિત્રો. અને તમે કાલની જે આપણી રીલ બનાવેલી છે જોરદાર છે ભાઈ, આપણે અહીં યુટ્યુબમાં મૂકેલી છે, તો તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. રીલમાં જાઓ એકવાર અને રીલ સેશનમાં જઈ શોર્ટ્સમાં જઈ જોઈ લેજો અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો ચા પાણી કરીને નાસ્તા કરીને પછી મળીએ તમને. A few moments later. ઓ હાય, આ તો તોકડિયા બ્રધર વહેલા આવી ગયા. આ દેબુ કાકા વહેલા કેમ આવી જાય એ સમજાતું નહીં યાર. એટલે તોય કાલ મોડો હતો. વિજયભાઈ મને બોલાવે કેમ? અત્યારમાં નહીં ભાઈ, ખુશ સમાચાર છે. અત્યારમાં નહીં રેવા. બીએસસી સ્પ્લિટ થઈ ગયો છે જોરદાર. એ તો પણ થવાનો જ હતો ને. પણ આ ચાલુ થઈ ગયો અને સ્ટ્રાઇક હતું એકદમ. એ પણ એમ જ થાય ભાઈ. સ્પ્લિટ મેં તો કહ્યું આઈઆરસીટીસી સ્પ્લિટ છો ને તેથી એને 20% તોડ્યો હતો અને 5% તોડ્યો બીજા દિવસે. કેટલા ટકા તોડવાનો? આમ જો મિત્રો, માસ્તરને રોકડા નીકળે હો ભાઈ પીસીમાંથી પૈસા છે ને. ગોલ્ડ હાય મારે ઈ તો બતાવો. ગોલ્ડ હાય મારે જો ગોલ્ડ બતાવો ભાઈ. ગોલ્ડમાંથી ઘણો કમાયેલા છે આ ભાઈ. ગોલ્ડના પૈસા ડાયરેક્ટ રોકડા જ આવે. હા, સીધા ગોલ્ડ વાળા હો ભાઈ. આમ જો છે ને માસ્ટર બ્લાસ્ટર હો ભાઈ. વિરલભાઈ જો ચોટી વીડિયા છે હો ભાઈ. આગને સોટા પાડી દેવાના છે માર્કેટમાં ભાઈ. ચાલો મિત્રો, થોડુંક કામ કરી લઈએ આજે, પછી પરમદિવસથી રજા ચાલુ થાય છે. હા માસ્ટરની મોજ. હા ભૂરાભાઈ, હા જો ભાઈ ભૂરાભાઈ ની મોજ. હા બોલો. 5 hours later. સલાડ તો નાખ્યું નહીં તે લાઈમાં. તો ભાઈ માર્કેટમાં નવું ફળ આવ્યું છે, ફલાફળ. એ જો આ નવું આવ્યું છે, આમાં ડબ્બીમાં આવ્યો એ ફળ બધું. જો આમાં પીલા કલરની સોસ નાખવાનો, કેરીનો રસ છે હોય તો એવું લાગે છે. ઉડાડા તો ઉડાડી દીધી હતી. દેવા ભાઈ આનું શું કહેવાય?
ફલાફલ બહુ કિંમતી વસ્તુ હોય ને એવું લાગે છે. મોંઘી બહુ છે. क्या बात कर रहे हैं? બહુ મોંઘી છે ને. આ બાજરાના રોટલા જેવડું છે સમજી લે ને એક ખાય એટલે બઠો જ પડી જાય માણસ. હા એમ પણ આ હેલ્ધી આવે એમ કે હાલે લે મસ્તી નથી આ હેલ્ધી આવે આમાં જે આ ટીકી છે ને આ જો મિત્ર આવી આ બસ હવે તમારા સાથીદાર આવી ગયો. હાલો બેહી જાવ હાલો હા પછી બોલો આગળ બોલો તમારે. ટીકી છે ને હમ એ બધી ગ્રીન વસ્તુ હોય ને એની બનેલી હોય હમ આ બંધ કેમ નથી થતું એવું છે. ઈ સફરજન નો હાલે જો. આ ઓલો કાકા વિચિત્ર ખાતો કેવું લાગે મને એવું લાગે કે બીજી ભાઈનું નોનવેજ ખાતો હોય ને એવું લાગે આનું. એવી આવે છે ઈતાથી રૂટ છે ચાલો મિત્રો ફલાફલ ફલાફળ ખાઈ લઈએ થોડું કેવું છે જોઈએ આપણે ટેસ્ટ મારીએ. ચાલો ભાઈ આપણે હે ને આવું ફલાફલ બલાફલ નથી ખાવું ને આપણે જો ઓરિજિનલ હેલ્થી ખાવાનું છે ઓનલી ફોર સંતરા. ભાઈ હું અને અભિરાજભાઈ સંતરા ખાવાના છીએ. આ લોકો ભલે ફલાફલ ને થમ્સઅપ ને કોકો કોલા ને ઠપકારતા જંક ફૂડ ન ખવાય હો મિત્રો. જંક ફૂડ ન ખવાય. હા આ એક પ્રકારનું ફ્રૂટ જ છે આ પણ બનાવવાનું હોય આ છે બાજરાના રોટલામાં મેંદાના લોટમાંથી બને ને એ ફ્રૂટ છે આ. એટલે આ લોકો શું ભણેલા થોડાક હોય ને એ બધા યંગસ્ટર એ બધા ફલાફલ કે આપણે આને ફલાફલ કહી દો. ચાલો મિત્રો ખાઈ લઈએ. ચાલો મિત્રો વાગ્યા છે 6 અને પાછી ભૂખ લાગી ગઈ છે તો ભાઈ આપણે પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ ભાઈ. આપણા નામની જ પાણીપુરી હો ભાઈ. ચાલુ કરી તો હમણાં કર દે એ બનાવીને દે ભાઈ જ્યાં સુધી ચાલુ તો કરી તું મારો ભાઈ અહીંયા આવતો રહે ને ભાઈ ખાઈ લે ને ભાઈ. આપણે તોય આપી દે તો આઈ ચાલો ભાઈ દેવાંગભાઈની ઓફિસેથી આપણે આવી ગયા છીએ ભાઈ. પાણીપુરી થોડીક વધારે ખવાઈ ગઈ છે ભાઈ. જોરદાર પાણીપુરી હતી ભાઈ. હો કેટલી 3 પ્લેટો ઉલાળી ગયા ભાઈ. એટલી પ્લેટ પાણીપુરી ખાધી ચૂરમા ને પેલી શું કહેવાય મસાલા પૂરી ને કેટલી પૂરી ખાઈને હવે ધરાઈ રહ્યા છે ફૂલ થઈ ગયા છીએ ભાઈ. અને બાકી તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.